આજે જેપીસીની ગુજરાત મંત્રણાનો અંતિમ દિવસ છે। જેપીસીની ગુજરાત રાજ્યપાલ સાથે 9:30 વાગે મુલાકાત છે। ગુજરાત બાર કાઉન્સિલ સાથે થશે મહત્વની ચર્ચા। ગુજરાતના સિનિયર એડવોકેટ્સની બેઠકમાં હાજરી। જટિલ કાયદાકીય મુદ્દા પર વિશેષ સંવાદ। બપોરના સમયે બાર કાઉન્સિલ સાથે મંથન થશે। દાદરા નગર હવેલી, દમણ દીવ પ્રશાસન સાથે પણ બેઠક છે। કેન્દ્ર શાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટર સાથે પણ બેઠક છે। ટુરિઝમ લોકલ એસોસિએશન સાથે પણ ચર્ચા। હોમ પોલીસ અને ડિપાર્ટમેન્ટ અને સીઈઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે। તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે અભિપ્રાય લેવાનું જેપીસીની ગુજરાત મંત્રણાનો આજે છેલ્લો દિવસ છે, જેમાં જેપીસીની ગુજરાત રાજ્યપાલ સાથે આજે બેઠક યોજાશે। સાથે સાથે ગુજરાત બાર કાઉન્સિલ સાથે પણ મહત્વની ચર્ચા કરવામાં આવશે। ગુજરાતના સિનિયર એડવોકેટ્સની પણ બેઠકમાં હાજરી રહેશે। તો વન નેશન વન ઇલેક્શનને લઈને જેપીસી ગુજરાતના 3 દિવસીય પ્રવાસે હતી અને ઘણા બધા ઉચ્ચ સ્તરીય અધિકારીઓ નેતાઓ સાથે તેઓએ બેઠક અને ચર્ચા કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, વન નેશન વન ઇલેક્શન મુદ્દે આજે જે મંત્રણાનો દિવસ છે એ અંતિમ દિવસ છે ગુજરાતમાં। બિલકુલ, મંત્રણાનો આજે ત્રીજો દિવસ છે અને આ અંતિમ દિવસ છે અને અંતિમ દિવસની શરૂઆત જેપીસી દ્વારા ગવર્નરની મુલાકાત સાથે કરવાની છે। ગવર્નર સાથે મુલાકાત કરવામાં આવશે। 9:30 ખાતે આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશના જે વહીવટી તંત્ર છે તેની સાથે મંત્રણા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। દીવ, દમણ અને દાદરા નગર હવેલીના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે। આ સાથે જ ટુરિઝમ વિભાગ હોય કે પછી અનેક વિવિધ એસોસિએશન હોય કે પછી કોઈ લોકલ એસોસિએશન હોય, તે તમામ લોકો સાથે પણ વાતચીત કરવામાં આવનાર છે। પત્રકારો સાથે પણ આ બાબતે વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જી નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।